હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું મિની ઊંધિયું। જોઈ લેશું કે મિની ઊંધિયું કેવી રીતે બનાવવાનું। મિની ઊંધિયા માટે આપણે એક કુકર લેવાનું। કુકરમાં મેં આ બધા શાક મિક્સ કરી લીધેલા છે। આમાં પાપડી છે, વટાણા છે, તુવેર છે ને 3 આવા રીંગણ લીધેલા છે કાળા। એને આવી રીતના કાપી લેવાના, ભરવાની જરૂર નથી। ને રતાળું લીધેલું છે, એક મોટું એટલું નાનું આવે ને રતાળું એ લીધેલું છે મેં। ને એ બધાને મેં હળદર અને મીઠાવાળા કરી લીધેલા છે। ને થોડો અજમો નાખી દેવાના, થોડા તલ નાખી દેવાના। એ બધું આમાં જ મિક્સ કરી લેવાનું। હવે એ બધું આપણે કુકરમાં નાખી દઈશું। આ બધું શાક આપણું મિક્સ જ કરેલું છે, મેં નીચે મિક્સ કરી લીધેલું છે। હળદર, મીઠું, અજમો અને તલ નાખ્યા હતા। ને પછી આપણે એક બાઉલ દૂધ લીધેલું છે, અડધી ચમચી અજમો નાખેલો છે, અડધી ચમચી તલ લીધેલા છે ને અડધી ચમચી હળદર લીધેલી છે ને સ્વાદ મુજબ મીઠું નાખ્યું છે। હવે આ બધું આની ઉપર આમ કોટ કરી દઈશું, રેડી દઈશું। દૂધમાં આ બધું મિક્સ કરવાનું, પાણીમાં નથી કરવાનું। ને થોડાક આપણે ઉપરથી આમ તલ નાખી દેવાના। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું ને 2 જ વિસલ વગાડીશું। હવે આપણે એક પેસ્ટ બનાવશું। આપણે ગ્રીન ઊંધિયું બનાવવાનું છે। આમાં આપણે તુવેરના દાણા નાખશું। તમારે જેટલું ઊંધિયું બનાવવું હોય એ પ્રમાણે નાખવાના। મેં અત્યારે અડધી વાટકી નાખેલા છે। આ અડધી વાટકી વટાણા નાખવાના ને આપણે 8 થી 10 પાલકના પત્તા લેવાના। એ મેં આવી રીતના કટ કરી લીધેલા છે, એ નાખશું। અડધો બાઉલ આપણે લસણ લીધેલું છે, એ નાખી દઈશું। થોડા આપણે ધાણા નાખશું, તલ નાખશું 2 થી 3 ચમચી, થોડાક આપણે સિંગદાણા નાખશું, 3 નંગ આ મોટા મરચાં લીધેલા છે। આ મોરા આવે ને એ જ લીધા છે, મેં બહુ તીખા નથી લીધા। ને તમારે જો તીખું બનાવવું હોય તો પેલા લવિંગિયા મરચાં આવે ને તીખા, એ નાખવાના। મેં આ મોરા મરચાં લીધેલા છે 3 નંગ, એને આવી રીતના ટુકડા કરીને નાખી દેવાના। આ મેં 10 થી 12 લસણની કરી લીધેલી છે, એ નાખશું। ને આપણે આદું લેશું। આ બધું મિક્સ કરી હવે આપણે ક્રશ કરી લેશું। આ બધું આ એટલું ક્રશ થઈ જાય ને પછી આપણે એમાં 1 ચમચી ખાંડ નાખી દઈશું। જો તમને આ ખાંડ મીઠું ન બનાવવું હોય તો ખાંડ નહીં નાખવાની ને સ્વાદ મુજબ મીઠું લેશું। ને 1 લીંબુનો રસ લીધેલો છે ને આપણે 2 થી 3 ચમચી પાણી લેશું, તલવાળું પાણી લેવાનું, 2 થી 3 ચમચી। હવે એને પાછું ક્રશ કરી લેશું આપણે। આપણી આ પેસ્ટ તૈયાર છે। હવે આપણે મુઠિયા બનાવી લેશું। આપણે કુકર પણ થઈ ગયેલું છે, 2 સીટી વગાડી દીધેલી છે। હવે એને ઠંડુ થવા દઈ, ત્યાં સુધીમાં આપણા મુઠિયા બનાવી લઈએ। આ એક બાઉલ લેવાનું, એમાં ધાણા, મેથી અને લસણ એ ત્રણેય મેં આમાં મિક્સ કરીને લીધું છે। ધોઈને લેવાનું આવી રીતના। આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ મુઠિયા માટે। આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, ત્યાં સુધીમાં આપણે મુઠિયા બનાવી લઈએ। આપણે હવે મસાલા કરી દઈશું। અડધી ચમચી આપણે હળદર લેશું, અડધી ચમચી લાલ મરચું પાવડર લેશું, આપણે અડધી ચમચી ગરમ મસાલો લેશું ને અડધી ચમચી હિંગ લેશું। 1 ચમચી ધાણા જીરું પાવડર લેશું, સ્વાદ મુજબ મીઠું લેશું, ચપટી ખાંડ નાખશું, 1 ચમચી તેલ લેશું।
ને 1 ચમચી જે આપણે પેસ્ટ બનાવેલી ને એ 1 થી 1.5 ચમચી નાખી દેવાની આમાં. હવે આ બધું પહેલા મિક્સ કરી લેવાનું આવી રીતના. આવી રીતના બધું પહેલા મિક્સ કરી દેવાનું એટલે તમારા મુઠિયા છે ને કડક નહીં થાય ને આમાં સોડા કે કાંઈ નાખવાની જરૂર નહીં પડે તો બી મુઠિયા મસ્ત થશે. એમાં ચણાનો લોટ નાખશું. અડધી વાટકી આપણે ઘઉંનો લોટ લઈશું. હવે આપણે એક વખત આ બધું મિક્સ કરી લઈએ. આમાં પાણી નથી નાખવાનું. મેથી ધોયેલી હોય અને તેલનું મોણ હોય ને ઓલી પેસ્ટ નાખી હોય એમાં જ આપણો લોટ બાંધી લેવાનો. મુઠિયા માટેનો લોટ તૈયાર છે. હવે આપણે આમ તેલવાળો હાથ કરી લેવાનો ને આપણે નાના નાના મુઠિયા વારી લેશું. આવી રીતના વારવાના. આપણે જેવું શાક સુધાર્યું હોય ને એ પ્રમાણે મુઠિયા વારવાના. એવા નાના નાના જ વારવાના મુઠિયા. આમાં કંઈ એવું નથી કે ગોળ જ વારવા પડે. આ એટલા સોફ્ટ થાય ને મુઠિયા.